અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાએ નવો ઇતિહાસ સર્જ્યો છે। 25 જાન્યુઆરીના સૌથી વધુ 2,13,735 મુસાફરોએ મેટ્રોમાં કરી મુસાફરી, તો 26 જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મુસાફરી કરી। મહત્વનું છે કે આ બંને દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો કોલ્ડ પ્લે કોન્સર્ટ। અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ અને આઈપીએલની ફાઇનલના દિવસે સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી હતી। કુલ મળીને 2 દિવસીય કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં કુલ 4,05,264 મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી। 25 જાન્યુઆરીના સૌથી વધુ 2,13,735 મુસાફરોએ મેટ્રોમાં કરી મુસાફરી, તો 26 જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મુસાફરી કરી। મહત્વનું છે કે આ બંને દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો કોલ્ડ પ્લે કોન્સર્ટ। અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ અને આઈપીએલની ફાઇનલના દિવસે સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી હતી। કુલ મળીને 2 દિવસીય કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં કુલ 4,05,264 મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી।